ભગવાને પણ આપણે માથે કેવી કઠણાઈ કરી કે મારે પણ ભણી ગણી અને થોડું તમારું નામ પણ રોશન કરવું હતું. અરે નાનકા, આ તો આપણા ભાગમાં જે લખ્યું છે એ તો આપણે ભોગવવું પડશે. હા, બાકી આપણે આટલી જમીનદારના માલિક અને આપણે અહીં મજૂરી કરવી પડે. અને કુદરતને ગમ્યું તે ખરું. આપણે નાનપણથી મા બાપનો સાયો છીની લીધો અને બાપના દવાખાનામાં આપણે પણ થોડો દેણું થઈ ગયું એટલે આ કામ આપણે કરવું પડે છે. અને ખબર તો છે કે સાગરભાઈથી આપણે લાખ રૂપિયા લીધેલા અને વ્યાજ પણ ભર્યું નથી અને ગુંડો માણસ એટલે આપણે કામ તો કરવું પડે. કાંઈ નહીં નાનકા, ભગવાન સામું જોશે, મેળડી દયા કરશે તો આપણે એક દિવસ મોટું નામ કરશું, તારા પણ બધા સપના પૂરા કરશું. ચાલ આપણે તો પણ ખંડ નાખી લઈ હાલતું એટલે. અરે ભાઈ, આ તો પેલો સાગર આવતો લાગે. મારા પૈસા તો તું લઈ ગયો, તને દેવાની ખબર નથી પડતી. અરે સાગરભાઈ, આ વખતે નિપજ સારી છે, હું તમને પૈસા જલ્દી આપી દઈશ. પણ આગલા વખતે તો મારી નિપજ થોડી ફટી ગઈ હતી એટલા માટે. આવો ને આવે તો મને કેટલા વર્ષથી કહેશ મારે આમ થયું, મારે આમ થયું. તારા નાના ભાઈને હું લઈ જઉં છું મારી સાથે. તારા પૈસા થાય તેથી તારા ભાઈને લઈ જજે તું મારી પાસે. અરે ના સાગરભાઈ, આ તો હજી નાનો છે, આને એવું કામ પણ નહીં ફાવે. એ તારે ક્યાં ઉપાધિ કરવાની છે? દશા, વિશાલ લઈ લે. ના સાગરભાઈ, તમને હાથ જોડું જવા દો, મારા ભાઈને રહેવા દો. એ મારા ભાઈને રહેવા દો. એ સાગર, હે ભગવાન, હે માં મેલડી, મારા ભાઈને ધ્યાન રાખજે. આ ગુંડા શું ખબર મારા ભાઈને શું કામ કરાવશે. હે માં મેલડી, મને કઈ રસ્તો દેખાય. ચાલો વિશાલ, લઈ લો આપણે હવેલી. અરે દશા, હા, અને આપણે લાવીએ તો ખરા, પણ આને શું અમે કામ કરાવશું આપણે? અરે સાગરભાઈ, હા, આને જો આપણું કામ સોંપશું ને તો આ તો નુકસાન કરશે, કારણ કે પહેલેથી એને ખેતી કરેલી છે. એટલે આપણે પેલા ઓલું 100 વીઘા જમીન રહી ને હા, ત્યાં ને નીચે. એ તો વાત સાચી છે, પણ અત્યારે હું બહુ થાકી ગયેલો છું, તો એને પહેલા લઈ લો આપણે અહીંયા, અને પહેલા થોડુંક મારું મસાજ કરી વારે પછી તને અહીંયા મોકલી. ચાલો ચાલો. અરે છોકરા, મસાજ છે ને ભાઈનું? મને એ નહીં ફાવે. વિશાલ, વાહ દશા, વાહ. મને તરસ લાગી છે તો મને પાણી આપો. પાણી તો શું, અહીંયા તને આખો દી ખાવાનું નહીં મળે. એ મેલડી માં, મને આમના ત્રાસથી બચાવો અને મારા ભાઈને જલ્દીથી મોકલો, મને બચાવો માટે. અરે છોકરા, તારો ભય તો શું અહીંયા આવે?
અરે છોકરા, આ જેટલી જમીન દેખાય ને એ અમારી છે અને આના ફરતે છેડે શોર્ટ સર્કિટ નાખેલા છે. જો તું તારો ભાઈ અહીંયા આવે ને તો એ અહીંયા છેડે ને છેડે ખતમ થઈ જાય. અને તું જવાની કોશિશ કરીશ તો તું પણ થઈ જઈશ. દશા, હા હવે મસાજ તો આને બહુ કર્યું. હવે આને આપણું કામ દેખાડતા અને કામે લગાડતા જા. અને સાગરભાઈ, આનો ભાઈ જેદી આવે તેથી પૈસા લઈને લઈ લેવાના અને આને દઈ દેવાના. એ તો પછી આપણે આગળ પહોંચશે. અત્યારે મેં તને કીધું એ કરજા. ચાલ. જા આખી વાડીમાં આટો મારી આય અને જ્યાં વારા હારે ખડબડ નડતું હોય ને એ કાપી લઈ ગયા. જા. મને તો બહુ બીક લાગે છે આમાં. હવે બીક વાળી ભાગવાની તો કોશિશ જ ન કરતો. તને ખબર છે ને એકદમ કેવી તો દહદમ કેવી તો ફરતો શોર્ટ સર્કિટ ચાલુ છે. અરે સાગરભાઈ, હવે આપણો પ્લાન શું છે? આપણો પ્લાન તો તને ખબર જ છે. એના ભાઈ અમને આપણે લાયા છે એટલે ઈ ગમે એમ પૈસા કરીને આપણી પાસે તો આવવાનો જ છે. બરોબર. એટલે આપણે આપણી તૈયારીમાં. કાંઈ બરોબર? વાંધો નહીં. ચાલો. જો પેલો આવે. આપણે વાત કરી હતી આવે જ છે. કાંઈ વાંધો નહીં. ભાઈ સાગર, ક્યાં છે મારો ભાઈ? અને હાલે તારા રૂપિયા. દશા, આ રૂપિયા તો તે અમને આપી દીધા છે. તો હવે તું જા. અરે રૂપિયા તો આપી દીધા. આપણે શરત મુજબ ક્યાં છે મારો નાનો ભાઈ? અરે તારા ભાઈનું કામ અમને બહુ ગમી ગયું છે. હવે તું નીકળ જા. અરે સાગર, શું વાત કરે? મેં તારા પૈસા આપી દીધા. એમ તું મારા ભાઈને સોંપી દે. આલે તારા પૈસા તને પાછા. નીકળ. હું આ પૈસા માટે નથી આવ્યો, મારા ભાઈ માટે આવ્યો છું. એટલે સારી રીતે કહું છું, મારા ભાઈ સોંપી દો. બાકી હું મજબૂર હતો, હવે તારા પૈસા આપી દીધા છે એટલે હવે હું મજબૂર નથી તો મારો ઘા ઝીલવા પણ તૈયાર થઈ જાય. દશા, કરી નાખો પૂરું. વિશાલ, ઓકે ના. અરે સાગરભાઈ, આને હમણાંની તો ટ્રેનિંગ આપી પણ મારવાનું શીખવાડવાનું ભૂલી જ ગયો. ઓહો, એટલે તા પડી ગયો લાગે. હા, કોઈ વાંધો નહીં, હવે તું જા.
ક્યાં છે બતાવી દે, નહીં તો હા જાનથી મારી નાખીશ. એ તો હું નહીં જ બતાવું, નહીં બતા એમ નહીં બતાવું. ભાઈ ઠાકોર, હજી કહું છું મારો ભાઈ ક્યાં છે સોંપી દે, નહીં તો જાનથી મારી નાખીશ. જા તારો ભાઈ પેલા મારે 100 વખત ખેતર રૂ એમાં છે. અરે તું જા, મારે તારા પૈસા નથી જોતો. જા આવે મારો હાવજ બજાર ભડકે